લે ખાવો પછી દેવો બધા ભાઈ તમે સોશિયલ મીડિયામાં ભાઈ લીધા ને બધા મજા હાલો ઓલા ને પછી શિકાળામાં ફરવા નીકળ તેઓ કરતા પડતા નાની વહુના ઘેર આવી પહોંચ્યા અને ચૂલોમાં આવડવા લાગ્યા. પણ આ શું? શિકાળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાગવા લાગી. તેઓ આખા શરીરે લાગી ગયા. આથી તેમણે થઈને નાની વહુને શ્રાપ આપ્યો, એવું મારું શરીર બળ્યું, એવું તારું પેટ બળ્યું. સવારમાં ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો. પડખામાં તૂટેલો લાગી ગયો કે જરૂર શિકાળામાએ શ્રાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાઈ. સાસુમાએ તેને સાંત્વન આપતા કહ્યું, શાંત થઈ જા અને શિકાળામા પાસે ગઈ કદર છે. આ નાની વહુ ચાલી નીકળી. રસ્તામાં બે તલાવડી તેના જોવામાં આવી. બંને તલાવડીના પાણી એકબીજાને ભળી જતા હતા. તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી, પણ જનાવર કે પશુ પક્ષી કોઈ એ તલાવડીનું પાણી પીતું જોવા જાવું. એમના ક્રોધથી મારો દીકરો મૃત્યુનું પામ્યો છે, એને સજીવન કર્યું. તલાવડીએ કહ્યું, બહેન, એવા તે શા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતું નથી? અમારા પાપનું નિવારણ શિકાળામાને શોધતી આવો. નાની બહુ વધારે આગળ જતા રસ્તામાં તેને બે આકલા મળે, જેમને રોકે ધરતીના પર લટકતા તેઓ રડતા. નાની બહુને જોઈ